નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના રિવિઝન ક્લાસમાં આપણે બીજા 15 અતિ મહત્વના પ્રશ્નો એકદમ ટૂંકી અને સચોટ સમજૂતી સાથે શીખીશું, જે તમારી સીબીટી પરીક્ષા માટે ગેમ ચેન્જર સાબિત થશે. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. મૂલ્યો શું છે? સાચો જવાબ બી. આપણા વલણ અને કાર્યને પ્રેરિત કરે છે. મિત્રો, મૂલ્યો એટલે કે આપણા જીવનના એવા નૈતિક નિયમો જે નક્કી કરે છે કે શું સારો છે અને શું ખરાબ. આ મૂલ્યો જ આપણી વિચારવાની રીત અને આપણા કામને અંદરથી સાચી દિશા તરફ પ્રેરિત કરે છે. માટે ઓપ્શન બી સાચો જવાબ છે. પ્રશ્ન 2. ટાઈમ મેનેજમેન્ટનો મુખ્ય હેતુ શું છે? સાચો જવાબ બી. તમારું કાર્ય સમયસર પૂર્ણ કરવું. આપણી પાસે દિવસના જે 24 કલાક છે તેનો યોગ્ય પ્લાન શા માટે કરવો જોઈએ? સિમ્પલ છે, જેથી આપણું ગમે તેટલું અઘરું કામ પણ છેલ્લી ઘડીની દોડધામ વગર સમયસર પૂર્ણ થઈ જાય. આ જ ટાઈમ મેનેજમેન્ટનો મુખ્ય ગોલ છે. પ્રશ્ન 3. વિદેશી બજારોમાં પ્રવેશ મેળવવા માટે કયા અભિગમનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ સી. સંયુક્ત સાહસ, જોઈન્ટ વેન્ચર. જ્યારે કોઈ દેશની કંપનીને વિદેશના બજારમાં ધંધો શરૂ કરવો હોય ત્યારે તે વિદેશની કોઈ સ્થાનિક કંપની સાથે ભાગીદારી કરીને નવો બિઝનેસ શરૂ કરે છે. આ પરસ્પર જોડાણને બિઝનેસની ભાષામાં જોઈન્ટ વેન્ચર, સંયુક્ત સાહસ કહેવાય છે. પ્રશ્ન 4. ગ્રાહકને શુભેચ્છા પાઠવ્યા પછી તેને પૂર્ણ કરવા માટે કયા વિધાનનો ઉપયોગ કરવો જોઈએ? સાચો જવાબ બી. હું તમને કેવી રીતે મદદ કરી શકું? હાઉ મે આઈ હેલ્પ યુ? કસ્ટમર સર્વિસનો સુવર્ણ નિયમ યાદ રાખો. ગ્રાહકને ગુડ મોર્નિંગ કે નમસ્તે કહ્યા પછી હંમેશા નમ્રતાથી પૂછવું જોઈએ કે હું તમને કેવી રીતે મદદ કરી શકું. આનાથી ગ્રાહકને માન મળે છે અને આપણો વ્યવસાય પ્રોફેશનલ લાગે છે. પ્રશ્ન 5. નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ છે? સાચો જવાબ સી. જોયસ્ટિક. કમ્પ્યુટરમાં જે સાધન દ્વારા આપણે અંદર આદેશ મોકલીએ તેને ઇનપુટ ડિવાઇસ કહેવાય. મોનિટર, પ્રિન્ટર અને સ્પીકર આપણને આઉટપુટ આપે છે, જ્યારે જોયસ્ટિક એ ગેમ રમવા માટે કમ્પ્યુટરને કમાન્ડ આપતું ઇનપુટ સાધન છે. પ્રશ્ન 6. આંતરિક પ્રેરણા નીચેલામાંથી કેવી હોય છે? સાચો જવાબ સી. લાંબા સમય સુધી ચાલે તેવી. આંતરિક પ્રેરણા એટલે કે જે ખુશી અને સંતોષ આપણને કોઈ કામ કરીને અંદરથી મળે છે, ન કે કોઈ બહારના ઇનામ કે લાલચથી. આ પ્રેરણા આપણા આત્મામાંથી આવતી હોવાથી હંમેશા લાંબા સમય સુધી લોંગ લાસ્ટિંગ ટકે છે. પ્રશ્ન 7. સીડોનું પૂર્ણ સ્વરૂપ શું છે? સાચો જવાબ બી. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આ ફૂલ ફોર્મ પરીક્ષા માટે ખાસ યાદ રાખી લેજો. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આ ભારત સરકારની એવી સંસ્થા છે જે નાના લઘુ ઉદ્યોગો, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝને આગળ વધારવા અને મદદ કરવા માટે કામ કરે છે. પ્રશ્ન 8. લિંગ સ્ટીરિયોટાઇપ્સ કેવા હોઈ શકે છે? સાચો જવાબ સી. હાનિકારક અને નુકસાનકારક, હાર્મફુલ એન્ડ હર્ટફુલ. લિંગ સ્ટીરિયોટાઇપ્સ એટલે કે છોકરીઓ આ કામ ન કરી શકે કે છોકરાઓ રડી ન શકે એવી જૂની સંકુચિત માન્યતાઓ. આવા વિચારો સ્ત્રી કે પુરુષ બંનેની પ્રગતિ અને ક્ષમતાને દબાવી દે છે. તેથી તે હંમેશા સમાજ માટે હાનિકારક અને નુકસાનકારક હોય છે. પ્રશ્ન 9. નેપ્સનું પૂર્ણ સ્વરૂપ શું છે? સાચો જવાબ એ. નેશનલ અપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ. આઈટીઆઈ પાસ કર્યા પછી તમારા માટે સૌથી મહત્વની સરકારી યોજના એટલે નેપ્સ. તેનું પૂરું નામ છે નેશનલ અપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ. આ યોજના હેઠળ સરકાર તમને જુદી જુદી કંપનીઓમાં અપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ અને સાથે સ્ટાઇપેન્ડ અપાવે છે. પ્રશ્ન 10. કાચા માલની ખરીદી, વેતન અને પગારની ચૂકવણી માટે વપરાતી મૂડી કઈ છે? સાચો જવાબ બી. કાર્યકારી મૂડી, વર્કિંગ કેપિટલ. રોજિંદો ધંધો ચલાવવા માટે જે નાણાંની જરૂર પડે તેને કાર્યકારી મૂડી કહેવાય. રોજનો કાચો માલ લાવવો, કારીગરોને રોજનું વેતન ચૂકવવું વગેરે જેવા ટૂંકા ગાળાના રોજિંદા ખર્ચ માટે હંમેશા કાર્યકારી મૂડી, વર્કિંગ કેપિટલ જ વપરાય છે. પ્રશ્ન 11. એક્સેલમાં કોષ, સેલમાં સૂત્ર દાખલ કરવા માટે કયા ચિહ્નથી શરૂઆત કરવી જોઈએ? સાચો જવાબ સી. બરાબર. એક્સેલમાં સરવાળો, બાદબાકી કે સરેરાશ જેવી ગણતરી કરવી હોય તો કમ્પ્યુટરને કેવી રીતે ખબર પડે? તેના માટે આપણે સૂત્રની શરૂઆતમાં હંમેશા બરાબરનું ચિહ્ન કરવું જ પડે. આ નિશાની વગર એક્સેલ ગણતરી કરશે નહીં. પ્રશ્ન 12. જે વ્યક્તિ વ્યવસાયની શરૂઆત કરે છે તેને શું કહેવામાં આવે છે? સાચો જવાબ બી. ઉદ્યોગ સાહસિક, એન્ટરપ્રેન્યોર. બીજાની નીચે ગુલામી કે નોકરી કરવાને બદલે જે વ્યક્તિ પોતાના નવા આઈડિયા સાથે પૂરા પ્લાનિંગ અને જોખમ સાથે નવો બિઝનેસ શરૂ કરે છે તેને આપણે ઉદ્યોગ સાહસિક અથવા ઇંગ્લિશમાં એન્ટરપ્રેન્યોર કહીએ છીએ. પ્રશ્ન 13. ઈમેલમાં નકલ મોકલવા માટે પ્રાપ્તકર્તાના ઈમેલનું સરનામું ક્યાં ઉમેરવામાં આવે છે? સાચો જવાબ સી. સીસી. જ્યારે આપણે કોઈ મુખ્ય વ્યક્તિને ઈમેલ મોકલતા હોઈએ પણ સાથે સાથે અન્ય કોઈ સાહેબ કે સાથીદારને પણ તેની કોપી મોકલીને લૂપમાં રાખવા હોય ત્યારે તેમનું ઈમેલ આઈડી સીસીમાં લખાય છે. સીસીનું પૂરું નામ કાર્બન કોપી થાય છે. પ્રશ્ન 14. રેઝ્યુમે કેવો હોવો જોઈએ? સાચો જવાબ સી. ટૂંકો અને ચોક્કસ, શોર્ટ એન્ડ પ્રિસાઇઝ. કંપનીના મેનેજર પાસે આખો દિવસ બાયોડેટા વાંચવાનો સમય નથી હોતો, એટલે તમારું રેઝ્યુમે હંમેશા ટૂંકો અને ચોક્કસ એટલે કે વધુમાં વધુ 1 કે 2 પેજનો જ હોવો જોઈએ, જેથી તમારી મુખ્ય લાયકાત અને કૌશલ્ય એક નજરમાં જ દેખાઈ આવે.
પ્રશ્ન 15 ડીપ લર્નિંગ ડેટામાં શું શોધે છે? સાચો જવાબ સી પેટર્ન્સ. ડીપ લર્નિંગ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈની અદ્ભુત ટેકનિક છે. તે લાખો અને કરોડો ડેટાનો અભ્યાસ કરીને તેની અંદર છુપાયેલી ચોક્કસ પેટર્ન્સ અને સંબંધો શોધી કાઢે છે, જેના આધારે તે ફેસ લોક કે અવાજ ઓળખવાનું કામ સચોટતાથી કરી શકે છે. ખૂબ જ સરસ વિદ્યાર્થી મિત્રો, આ ટૂંકી સમજૂતી યાદ રાખશો તો પરીક્ષામાં આસાનીથી સાચો ઓપ્શન ઓળખી શકશો. પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.